સોશિયલ મીડિયા પર ગુજરાતના કચ્છ વિસ્તારના સીસીટીવી ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો પૂછી રહ્યા છે કે શું ખરેખર ભુજના આકાશમાં એલિયન જોવા મળ્યા હતા? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત કરવી છે ભુજની, કે જ્યાં ભુજના આકાશમાં જોવા મળ્યો રહસ્યમય પ્રકાશ. લોકોએ કહ્યું કે એલિયન છે. હવે જ્યારે આ ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે મેં સમાચાર મેળવવાના પ્રયત્ન કર્યા અને ભુજથી જાણવાના પ્રયત્ન કર્યા કે આખી ઘટના શું બની. ત્યારે ભુજના રાણકાધીમાં મોડી રાત્રે આકાશમાં એકાએક પ્રકાશ પડવા લાગ્યો. આ ઘટનાની ખગોળશાસ્ત્રીઓ અને હવામાન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ આ ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાથે સાથે એ ઘરોની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે કે જેની અંદર બ્લુ કલરનો પ્રકાશ ફેલાઈ જાય છે. જેટલા પણ સીસીટીવી મારી પાસે આવ્યા છે, લગભગ 6 થી 7 સીસીટીવી ફૂટેજ આવે છે અલગ અલગ એંગલમાં. બધા સીસીટીવી જુઓ કે જેની અંદર તમે એવું લાગશે કે શું ખરેખર કચ્છમાં એલિયન દેખાયા? તો ગુજરાતના કચ્છમાં ભુજ નજીકના રણકાંડી વિસ્તારમાં મોડી રાત્રે એક વિચિત્ર ઘટના બની હતી. લગભગ અચાનક સવારે 3:12 એ વિસ્તારમાં આકાશમાંથી એક તેજસ્વી લેસોથો એક તારો ચમકતો જોવા મળ્યો હતો. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. લોકો કહેતા હતા કે આ શું થયું ભાઈ, આવું તો અમે કોઈ દી જોયું નથી. હવે સ્વાભાવિકપણે કોઈ નવી વસ્તુ દેખાય તો આપણે આશ્ચર્યચકિત થઈ જાય કે આ શું હશે. બસ એવી જ રીતે જ્યારે એ આકાશમાં એવો પ્રકાશ પડવા લાગ્યો ત્યારે એ ભુજના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકો એકબીજાને પૂછવા લાગ્યા કે આ શું થયું, આ શું થયું. ત્યારબાદ સીસીટીવી તપાસવામાં આવ્યા, અમુક લોકોએ તે મોબાઈલમાં કેદ કરી. પણ આ ઘટના માત્ર ને માત્ર 5 સેકન્ડથી ઓછા સમયની હતી. જ્યારે કેટલાક લોકોને તો એવું પણ કહ્યું કે એલિયન કહીને જતા રહ્યા છે, કે ભાઈ આ એલિયન છે અહીંયાથી આવીને જતા રહ્યા છે. આવું પણ લોકો કહી રહ્યા છે. જો કે પ્રાથમિક અનુમાન મુજબ આ ઉલ્કાપાતની ઘટના હોઈ શકે, પરંતુ સચોટ માહિતી માટે હવે વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે ને તપાસ પણ થઈ રહી છે. ત્યારે સ્થાનિક લોકોએ આ ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લીધી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર રાત્રે આકાશમાં ચમકદાર રોશની જોવા મળી હતી અને થોડીક વાર માટે આખું આકાશ રોશનીથી ભરાઈ ગયું હતું. એ બ્લુ કલરનો પ્રકાશ આખા એ ભુજ વિસ્તારમાં દેખાયો હતો. થોડા સમય પછી ચમકતો લેસોથો ધીમે ધીમે પૃથ્વી તરફ આગળ વધ્યો અને પડ્યો, જે પછી જોરદાર વિસ્ફોટ થયો હોવાની ઘટના પણ લોકમુખે અત્યારે સંભળાઈ રહી છે. આ ઘટનાની ખગોળશાસ્ત્રીઓ અને હવામાન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે. જોકે ગુજરાતમાં પહેલા પણ આ પ્રકારની ઘટના બની ગઈ છે. ગયા વર્ષે ગુજરાતના આણંદ વિસ્તારમાં જ્યાં આકાશમાંથી કેટલાક રહસ્યમય બોલ્સ પડવાની ઘટના બની હતી, જેને કેટલાક લોકોએ એલિયન્સ સાથે સંબંધિત હોવાનું જણાવ્યું હતું. આણંદ જિલ્લાના એસપી અજીત રાઝિયાને કહ્યું હતું કે મેટલ બોલ સેટેલાઇટનો કાટમાળ હોય છે અને એ ફરતા હોય છે. એ પડતા નથી કદાચ, પરંતુ એ ફરતા હોય છે ત્યારે લોકોને એવું લાગે કે આ એલિયન છે. આપણે ઘણી વખત એવું જોઈએ કે ચોમાસું હોય ત્યારે વાદળા બંધાયેલા હોય, ત્યારે વાદળાની અંદર ગોળ ગોળ લાઇટો જેવું આમ ફરતું દેખાય છે. ત્યારે પણ લોકો એવું કહેતા હોય કે આ ભાઈ એલિયન તો નથી ને. ત્યારે એમની તપાસ થતી હોય છે ત્યારે ખબર પડે છે કે અમુક સેટેલાઇટના અંશો હોય છે કે જેનો પ્રકાશ દેખાતો હોય છે ને આપણે એમને એલિયન સમજી બેસીએ છીએ, પણ એલિયન છે કે નહીં તો મને નથી ખબર.
પણ જિલ્લાના ભાણેજ, ખભોળજ અને રામપુરા વિસ્તારમાં આકાશમાંથી અજાણી વસ્તુઓ પડી હતી અને ત્રણેય વિસ્તારોમાં એકબીજાથી 15 કિલોમીટરના અંતરે આવેલા ગોલેનું વજન લગભગ 5 કિલો હતું. આ સિવાય રાજસ્થાનના જાલોર જિલ્લાના બોરલી ગામમાં પણ ઉલ્કા પડવાની ઘટના સામે આવી હતી. હવે તમને એ પણ કહી દઉં કે ઉલ્કા એટલે શું. ઉલ્કાઓ અવકાશમાં હાજર કહેવાય ને કે ખડક અથવા તો ધાતુના ટુકડા છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે બળી જાય છે અને પૃથ્વીની સપાટી પર પડે છે. હવે એ સીધા ત્યાંથી પડે, આપણે એવી કહીએ છીએ ને કેરી પાકી ગઈ હોય, સફરજન એવું થઈ ગયું હોય તો સીધું નીચે પડે. તો એ જ રીતે અમુક એવા અંશો હોય છે સેટેલાઇટના કે જે બળી જાય તો સીધા નીચે પડે અને નીચે પડે ત્યારે પ્રકાશ એમાંથી પ્રગટ થાય તો આપણે એવું સમજીએ કે ભાઈ એલિયન નીકળ્યા અથવા તો એલિયન અહીંયાથી ચક્કર મારીને જતા રહે. પણ આવું કશું હોતું હશે મને નથી ખબર, પરંતુ ગુજરાતમાં આવું એલિયન જેવું કશું છે નહીં. આખાઈ મુદ્દે તમે શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ. અને હા, તમારા વિસ્તારમાં આવું કંઈ દેખાય ને તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. નમસ્કાર.